ડાકોરમાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવે છે। ડાકોરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં નગરપાલિકાની બેદરકારી જોવા મળી છે। ડાકોર નગરમાં ઠેર ઠેર ગટર ઉભરાઈ રહી છે। અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં તંત્ર સાંભળતું નથી। નગરપાલિકાના પૂર્વ સદસ્યએ ગંદા પાણીમાં બેસીને વિરોધ કર્યો છે। તો ડાકોર નગરમાં ઠેર ઠેર ગટર ઉભરાઈ રહી છે। નગરપાલિકાની ઘોર બેદરકારી જોવા મળી રહી છે। ડાકોર નગરમાં ઠેર ઠેર આ પ્રકારની ગંદકી જોવા મળી છે। તો અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં તંત્ર કંઈ સાંભળતું નથી। તંત્ર આંખ આડા કાન કરે છે। તો નગરપાલિકાના પૂર્વ સદસ્યએ ગંદા પાણીમાં બેસીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે। ડાકોરમાં નગરમાં ઠેર ઠેર ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે। ઠેર ઠેર રસ્તા પર ગટરના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે નગરપાલિકાના પૂર્વ સદસ્યએ આજે આ ગંદા પાણીમાં બેસીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે। અનેકવાર વહીવટીતંત્રની આ બનાવ અંગે રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં તંત્ર કંઈ સાંભળતું નથી।